My name is Shubham Banker. In the previous video, I have explained you about farce, wit, and satire, and these all are ingredients of comedy. Now, in this video, I am going to explain you what is theory of laughter, and we are going to discuss the theory of laughter, humor. Humor is the gayest and happiest of all the form of comedy. Humorનો મતલબ થતો હોય છે the quality of a person to comic or to amuse, especially by writing something or in a speech. મતલબ એવું થતો હોય છે કે હ્યુમર એ કોઈ માણસના અંદર રહેલી એવી ક્વોલિટી છે કે જેનાથી એ લખીને અથવા તો બોલીને આપણને હસાવી શકતો હોય, અને આ ક્વોલિટીને કહેવાતી હોય છે હ્યુમર. હ્યુમર ઇઝ ધ ગાયસ્ટ એન્ડ હેપીએસ્ટ ઓફ ઓલ ધ ફોર્મ ઓફ કોમેડી. ગાયસ્ટનો મતલબ થતો હોય છે શોવિંગ લાઇટ હાર્ટેડ એક્સાઇટમેન્ટ. મતલબ કે એવી કોઈ રીતે બતાવવું, લાઇટ હાર્ટેડ એક્સાઇટમેન્ટથી કોઈ વસ્તુ બતાવે અને ગેસ્ટ કહી શકાય. અને હેપીએસ્ટ, જ્યાં ગેસ્ટ આપણે સાદી ભાષામાં કહેવા જઈએ તો ગેસ્ટનો મતલબ થાય સુખદ, અને હેપીએસ્ટનો મતલબ થાય આનંદિત અથવા આનંદદાય. ઓફ ઓલ ધ ફોર્મ્સ, કોમેડીના જેટલા બી ફોર્મ છે એ દરેક ફોર્મમાં હ્યુમર એ સુખદ અને આનંદિત બતાવતું હોય છે. કોમેડીના દરેક ફોર્મમાં હ્યુમર હોય જ. કોમેડીનું તમે કોઈ બી ફોર્મ જોઈ લો, એમાં હ્યુમર હોય જ. હ્યુમર વગર કોમેડી પોસિબલ નથી. આગળ, ધ ઓરિજિન ઓફ ધ વર્ડ ઇઝ સિગ્નિફિકન્ટ. ધ ઓરિજિન મતલબ થતો હોય છે ઉદ્ભવ સ્થાન. ઓફ ધ વર્ડ ઇઝ સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટનો મતલબ થતો હોય છે કે નોંધપાત્ર, સમથિંગ વર્ધી ટુ ગેટ અટેન્શન. કોઈક વસ્તુ પર ધ્યાન આપવા યોગ્ય હોય વસ્તુ, એને આપણે કહીએ કે સિગ્નિફિકન્ટ. તો હ્યુમરનો જે ઉદ્ભવ છે એ બહુ નોંધપાત્ર ઉદ્ભવ છે. આગળ, ઓરિજિનલી ઇટ મેન્ટ ધ કોમ્બિનેશન ઓફ વેપર. ઓરિજિનલી મતલબ થતો હોય છે મૂળ રૂપે. ઇટ મેન્ટ ધ કોમ્બિનેશન. ઓરિજિનલી હ્યુમરનો મતલબ, મૂળ રૂપે હ્યુમરનો મતલબ થતો હોય છે કોમ્બિનેશન, મતલબ જોડાણ અથવા જોડાવવું. કોમ્બિનેશન ઓફ વેપર્સ. વેપર્સ મતલબ વરાળોનું એવું જોડાણ. that were supposed to course through the body. સપોઝનો મતલબ થતો હોય છે કે કોઈ વસ્તુ માટે જવાબદાર. ધારો કે આપણે એમ કહીએ કે our teachers are supposed to teach us. આપણા શિક્ષકો આપણને ભણાવવા માટે જવાબદાર છે. તો આ થયો સપોઝનો અર્થ. પછી છે ટુ કોર્સ. કોર્સનો મતલબ થતો હોય છે મૂવિંગ વિધાઉટ ઓબ્સ્ટ્રેક્શન. કોઈ પણ પ્રકારની અડચણ વગર આગળ વધવું નો મતલબ થતો હોય છે કોર્સ. થ્રુ ધ બોડી. થ્રુ ધ બોડી મતલબ આખી બોડીમાંથી. તો હ્યુમર એ મૂળ રૂપે હ્યુમરનો મતલબ એવું થતું હોય છે કે આપણા શરીરમાં રહેલી વરાળો કે જે આપણા શરીરમાં વહેતી હોય છે એવી વરાળોનું જોડાણ એટલે હ્યુમર. ઇફ ધ વેપર કમ્બાઇન્ડ વેલ ધ મેન હેડ અ ગુડ ડિસ્પોઝિશન. ઇફ ધ વેપર, કે આ જે વરાળો છે એમનું જો જોડાણ સરખી રીતે થયું હોય તો આપણો જે વ્યક્તિ છે, જે વ્યક્તિના અંદર આ વરાળોનું જોડાણ સરખું થયું હોય, ઇટ હેઝ અ ગુડ ડિસ્પોઝિશન. ડિસ્પોઝિશનનો મતલબ થતો હોય છે સ્વભાવ. તો આવા વ્યક્તિનો સ્વભાવ બહુ સારો હોય. અને ઇફ બેડલી હી હેડ અ બેડ હ્યુમર, કે જો આ વરાળોનું જોડાણ ખરાબ થયું હોય તો એ વ્યક્તિનું હ્યુમર ખરાબ હોય. આગળ, ઇટ ઇઝ ઇન ધીસ સેન્સ ઓફ વર્ડ that Ben Jones wrote his play Every Man in His Humor. અને આવા શબ્દો દર્શાવતો બેન જોન્સે એનો પ્લે લખ્યો. કયો પ્લે લખ્યો? તો એવરી મેન ઇન હિઝ હ્યુમર. એવરી મેન ઇન હિઝ હ્યુમર આ પ્લે લખ્યો તો બેન જોન્સે, અને એના આ પ્લેમાં એ દર્શાવતો હતો વરાળુનું જોડાણ, કે જેનું સારું હોય એનો સેન્સ ઓફ હ્યુમર સારો હોય, જેની વરાળોનું જોડાણ ખરાબ થયું હોય એનો સેન્સ ઓફ હ્યુમર ખરાબ હોય. આગળ, ગ્રેજ્યુઅલી હ્યુમર કેમ ટુ મીન ગુડ હ્યુમર. ગ્રેજ્યુઅલીનો મતલબ થતો હોય છે ધીરે ધીરે અથવા તો સમયાંતરે અથવા સમય જતા.
તો સમય જતાં હ્યુમર કેમ ટુ મીન ગુડ હ્યુમર. સમય જતાં ધીરે ધીરે હ્યુમરનો મતલબ સારો હ્યુમર થવા લાગ્યો. પછી એન્ડ ઇટ ઇઝ નાવ એસોસિએટેડ. ઇટ ઇઝ નાવ અત્યારે હાલ, એસોસિએટેડ મતલબ જોડાવવું, સંકળાયેલું. એસોસિએટેડનો મતલબ તે સંકળાયેલું વિથ બોથ ડિસ્પોઝિશન ઓફ સોલ એન્ડ ધ મોસ્ટ સુપિરિયર ઓફ ધ ઇમોશન કનેક્ટ્સ વિથ ધ કોમિક. મતલબ અત્યારે હાલ હ્યુમર એ જોડાયેલું છે કઈ બે વસ્તુઓ જોડે? તો ડિસ્પોઝિશન ઓફ સોલ મતલબ, સોલ મતલબ થાય આત્મા અને સ્વભાવ, આત્માના સ્વભાવ જોડે, અને ધ સુપિરિયર ઓફ ધ ઇમોશન કનેક્ટેડ વિથ ધ કોમિક. આપણો જે કોમિક છે અથવા જે વ્યક્તિ આપણને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એના ઇમોશનના ચડિયાતુંપણું. સુપિરિયર મતલબ થાય હાયર ઇન રેન્ક, મતલબ ચડિયાતું અથવા ચડિયાતાપણું. તો હ્યુમર અત્યારે હાલ, હ્યુમર એ બે વસ્તુઓ જોડાયેલો છે. કઈ જોડે જોડાયેલો છે? કઈ બે વસ્તુઓ? તો એક એક સારો સ્વભાવ, ડિસ્પોઝિશન ઓફ સોલ, આપણી આત્માનો સ્વભાવ, અને આપણો જે કોમિક છે એ કોમિક જોડે જોડાયેલી એની ભાવનાઓના ચડિયાતાપણા જોડે હ્યુમર જોડાયેલો છે. ટુ યુઝ ઓફ થ્રોન્ડિક્સ ફ્રેઝ, અને થ્રોન્ડિકે આવું કીધું, we could define humor as a disposition of the soul that bubbles up in a laughter. થ્રોન્ડિક્સે એવું કીધું કે આપણે લાફ્ટરને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કઈ રીતે? તો ઇઝ અ ડિસ્પોઝિશન ઓફ ધ સોલ ધેટ બબલ્સ અપ ઇન અ લાફ્ટર. મતલબ હ્યુમર એ કોઈ પણ વ્યક્તિની આત્માનો એવો સ્વભાવ છે કે જે હાસ્યરૂપી પરપોટાના અંદર રહેલો હોય છે. લાફ્ટર બોથ એટ ધ વર્લ્ડ એન્ડ વિથ ઇટ. હસો, લાફ્ટર વિથ ધ વર્લ્ડ મતલબ દુનિયાની સાથે હસો અથવા દુનિયાના ઉપર હસો. વોલ્કાયર હુ વોઝ ઇનકેપેબલ. ઇનકેપેબલનો મતલબ થતો હોય છે અસક્ષમ. ઓફ લાફ્ટર બીકોઝ હી કુડન્ટ લાફ એટ ધ વર્લ્ડ. વોલ્કાયર જે હતો એ લાફ્ટર લખવામાં અસક્ષમ હતો. કેમ અસક્ષમ હતો? કારણ કે એ દુનિયા ઉપર હસી શકતો હતો, પરંતુ બટ નોટ વિથ ઇટ સ્ટ્રેસ્ડ ધ નીડ ઓફ અ હેપી ડિસ્પોઝિશન. કે વોલ્કાયરને એવું લાગતું હતું કે દુનિયા જોડે હસવા માટે સ્વારા સ્વભાવની જે ચિંતા, સ્વારા સ્વભાવની જે જરૂરિયાત છે, એ સ્વારા સ્વભાવની જરૂરિયાતના તણાવના કારણે એ દુનિયા જોડે નહોતો હસી શકતો વોલ્કાયર, અને એટલા જ માટે એ અસક્ષમ હતો લાફ્ટર લખવા માટે. લાફ્ટર, હી સેડ, અરાઇઝ ફ્રોમ અ ગાયટી ઓફ ડિસ્પોઝિશન. અને વોલ્કાયરે કીધું કે જે લાફ્ટર છે એ અરાઇસિસનો મતલબ થતો હોય છે ઉગવું અથવા જન્મવું. ફ્રોમ અ જાયટી ઓફ ડિસ્પોઝિશન. જાયટીનો મતલબ થતો હોય છે ઉમદા. ફ્રોમ અ જાયટી ઓફ ડિસ્પોઝિશન. ડિસ્પોઝિશન મતલબ સ્વભાવ. એબ્સોલ્યુટલી ઇનકમ્પેટિબલ. ઇનકમ્પેટિબલનો મતલબ થતો હોય છે કે ટોટલી ડિફરન્ટ ઇન નેચર because they cannot coexist. મતલબ એ રીતનો થતો હોય કે એવી કોઈ બે વસ્તુઓ કે જેનો સ્વભાવ એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે અને એટલા જ માટે એ બંને જોડે અસ્તિત્વ ન ધરાવતા હોય, એને આપણે કહી શકીએ ઇનકમ્પેટિબલ. વિથ કન્ટેમ્પ્ટ એન્ડ ઇન્ડિગ્રેશન. કન્ટેમ્પ્ટનો મતલબ થતો હોય છે ધ ફિલિંગ ઓફ ધેટ અ પર્સન ઓર અ થિંગ ઇઝ વર્થલેસ. કન્ટેમ્પ્ટનો મતલબ થતો હોય છે એવી પ્રકારની ક્વોલિટી, એવી પ્રકારની લાગણી કે સામેવાળો વ્યક્તિ અથવા સામેવાળી વસ્તુ નકામી છે. મતલબ ગુજરાતીમાં એને કહેવાતું હોય છે તિરસ્કાર. આપણને કોઈ વ્યક્તિને જોઈને એવું થાય કે સારું આ નકામો છે, અથવા કોઈ વસ્તુને જોઈને થતું હોય કે આ વસ્તુ નકામી છે, તો એને કહેવાય કન્ટેમ્પ્ટ. પછી છે એન્ડ ઇન્ડિગ્નેશન. ઇન્ડિગ્નેશનનો મતલબ થાય છે એંગર પ્રોવોક્ડ બાય what perceived as unfair treatment. એંગર. તો ઇન્ડિગ્નેશન શું છે? તો ઇન્ડિગ્નેશન એક ક્રોધ છે, એક પ્રકારનો ગુસ્સો છે કે જે ગુસ્સો ઉત્પન્ન થતો હોય છે, એ ગુસ્સો જન્મ છે. શાનાથી જન્મ છે? કે જે ખોટી પ્રકારની ટ્રીટમેન્ટ છે એ બી સ્વીકારી લેવાતી હોય છે, અને એનાથી જે ઉત્પન્ન થતો ગુસ્સો હોય છે એને ઇન્ડિગ્નેશન કહેવાય. તો આખું સેન્ટેન્સ શું કહે છે?
સોરી વોલ્કાયર શું કહે છે આપણને, તો વોલ્કાયરે એવું કીધું કે લાફ્ટર, હાસ્ય એ સ્વભાવના ઉમદાપણામાંથી જન્મતું હોય છે અને જે ખરેખર એબ્સોલ્યુટલી મતલબ ખરેખર કે જે ઇન્ડિગ્નેશન અને કન્ટેમ્પ્ટના જોડે ઇનકમ્પેટિબલ હોય છે, મતલબ અસંગત કહી શકીએ. ઇનકમ્પેટેબલ એટલે ગુજરાતીમાં કહેવાય અસંગત, કે જે ઇન્ડિગ્નેશન અને કન્ટેમ્પ્ટ, ઇન્ડિગ્નેશન એટલે જોયું આપણે ક્રોધ જ એક પ્રકારનો, અને કન્ટેમ્પ્ટ એટલે થતો હોય છે તિરસ્કાર. તો વોલ્કાયરે કીધું કે હાસ્ય જે છે એ હાસ્ય એ વ્યક્તિના સ્વભાવના ઉમદાપણાના લીધે જન્મતું હોય છે, અને એ જે છે એ કન્ટેમ્પ્ટ ક્રોધ અને તિરસ્કાર એ બંને વસ્તુઓથી અયોગ્ય હોય છે અથવા અસંગત હોય છે. આગળ કાયલેસ echoes this point of view. echoes નો મતલબ થતો echoes as a word, as a verb અને as a noun એ બંને રીતે કામ કરતું હોય છે. echoes as a noun as a noun echoes નો વર્ડ મતલબ થતો હોય છે પડઘો, અને as a verb echoes નો મતલબ થતો હોય છે something continuously repeated after the original sound has stopped. અથવા આપણી ભાષામાં એને સાદી રીતે એમ બી કહી શકાય કે જોર જોરથી બોલવું અથવા વારે ઘડીએ બોલી બોલીને કહેવું, એનો મતલબ થાય છે ઇકોઝ, અથવા પડઘા પાડીને બોલવું એમ બી કહી શકો. તો કાયલે આ જે એનો પોઈન્ટ ઓફ વ્યૂ હતો એ એને જોર જોરથી બોલ્યો, પણ શામાં બોલ્યો તો કે ડેફિનેશન હી બોરોઝ ફ્રોમ જીન પોલ રિચર્ડ, કે કાયલે જીન પોલ રિચર્ડ જોડેથી ઉધાર લીધેલી, બોરોઝ મતલબ થાય ઉધાર લીધેલી જે વ્યાખ્યા હતી એની, એ વ્યાખ્યામાં એનો આ પોઈન્ટ ઓફ વ્યૂ એને જોર જોરથી બોલ્યો અથવા જોર જોરથી બોલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચાર્લ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો તો જોઈએ. કાયલેસનો પોઈન્ટ ઓફ વ્યૂ એવો હતો, ધ હ્યુમર સ્પ્રિંગ્સ નોટ ફ્રોમ ધ હેડ બટ ફ્રોમ ધ હાર્ટ. એનો પોઈન્ટ ઓફ વ્યૂ એવો હતો કે જે હ્યુમર છે એ હ્યુમર એ મગજમાંથી નીકળે છે, હૃદયમાંથી નહીં. સોરી ધ હ્યુમર સ્પ્રિંગ્સ નોટ ફ્રોમ ધ હેડ બટ ફ્રોમ ધ હાર્ટ. એને એવું કીધું કે જે હ્યુમર છે એ મગજમાંથી નહીં પરંતુ હૃદયમાંથી નીકળતી હોય છે. ઇટ ઇઝ નોટ કન્ટેમ્પ્ટ. કન્ટેમ્પ્ટ એટલે આગળ જ જોઈએ આપણે તિરસ્કાર, કે હ્યુમર એ તિરસ્કાર નથી. હ્યુમર આપણે નહીં, હ્યુમર મતલબ કોઈની મજાક ઉડાવતા, આપણે કોઈની મજાક ઉડાવતા હોઈએ છીએ તો એનો મતલબ એ નહીં હોતો કે આપણને સામેવાળા વ્યક્તિ પર તિરસ્કાર છે, તો સામેવાળું વ્યક્તિ આપણને ગમતું નથી એટલે આપણે એની મજાક ઉડાવતા હોઈએ છીએ. હ્યુમરનો મેઇન એમ હોય છે હસાવવાનો. પછી ઇટ એસેન્સ ઇઝ લવ. એસેન્સનો મતલબ થતો હોય છે સારાંશ અથવા સાર. તો હ્યુમર અથવા લાફ્ટરનો એસેન્સ છે લવ. ઇટ ઇશ્યુડ મતલબ માંથી નીકળવું. ઇશ્યુડનો મતલબ થતો હોય છે માંથી નીકળવું. નોટ ઇન લાફ્ટર બટ ઇન સ્માઇલ વિચ લાઈ ફાર ડીપર. સ્માઇલ્સ વિચ લાઈ ફાર ડીપર, કે જે ગહન ઊંડાણ સુધી જે સ્માઇલો હોય છે એના અંદર રહેલો હોય છે પ્રેમ. તો ચાર્લ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હતો, કે એનો પોઈન્ટ ઓફ વ્યૂ એવો હતો કે હ્યુમર જે છે એ મગજમાંથી નહીં પરંતુ હૃદયમાંથી નીકળે છે, અને એનો ઉદ્દેશ અથવા એનો હેતુ એ તિરસ્કાર નથી હોતો પરંતુ એનો સાર હોય છે પ્રેમ. અને આ પ્રેમ એ તમને લાફ્ટર મતલબ હાસ્યમાં ના જોવા મળે, પરંતુ લોકોના ચહેરા પર રહેલી સ્માઇલ કે જે બહુ ગહન સુધી રહેતી હોય છે એને લાફ્ટર કહેવાતું હોય છે. ઘણીવાર આપણે કોઈ મૂવીઝ જોઈ હોય છે, કે એક્ઝામ્પલ તરીકે લઉં તો હેરાફેરી અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની મૂવી છે. તો એ મૂવીઝ આપણે જોઈ, લગભગ એ મૂવીઝ મેં 10 વર્ષ પહેલાં જોઈએ છે, તમે બધા બી બહુ પહેલી જોઈ, પણ અત્યારે હાલ બી એના અમુક જે સીન છે એ અમુક સીન જોઈને આપણે ભલે હસતા ના હોય પણ આપણા ચહેરા પર સ્માઇલ તો આવી જ જતી હોય છે. તો એ કહેવાય ટ્રુ લાફ્ટર, અને એ જ પોઈન્ટ ઓફ વ્યૂ ચાર્લ્સે અહીંયા સમજાયો છે. ધ પ્રોફાઉન્ડેસ્ટ એનાલિસિસ ઓફ હ્યુમર. પ્રોફાઉન્ડેસ્ટનો મતલબ થતો હોય છે હેવિંગ ઓર શોઈંગ ગ્રેટ નોલેજ. પ્રોફાઉન્ડેસ્ટનો મતલબ થતો હોય છે કે
બતાવવું અથવા કહેવું. શું કહેવું? તો ગ્રેટ નોલેજ. એનાલિસિસનો મતલબ થતો જો વિશ્લેષણ ઓફ હ્યુમર. તો હાઉએવર કમ્સ ફ્રોમ હેગલ. તો હેગલે હ્યુમરનું પ્રોફાઉન્ડિસ્ટ એટલે ખૂબ જ નોલેજવાળો એક વિશ્લેષણ આપ્યું અને હેગલે સમજાયું અને એને સમજાવતા કહ્યું કે ઇટ ઇઝ ધ હેપી ફ્રેમ ઓફ માઇન્ડ અ હેલ કન્ડિશન. હેલનો મતલબ થયો છે કે ફ્રી ફ્રોમ ડિઝીઝીસ, કે કોઈ પણ રોગોથી મુક્ત, એટલે કહી શકીએ આપણે એને સ્વસ્થ. હેલ કન્ડિશન ઓફ સોલ. હેગલે કીધું કે જે હ્યુમર છે એ હ્યુમર શું છે? તો હ્યુમર એ હેપી ફ્રેમ ઓફ માઇન્ડ અ હેલ કન્ડિશન ઓફ સોલ. હેપી ફ્રેમ ઓફ માઇન્ડ કે એ મગજનું એક સુખદ અથવા આનંદદાયી માળખું છે અને જે હેલ કન્ડિશન ઓફ સોલ અને જે આત્માનું સ્વસ્થપણું અથવા આત્માનું સ્વસ્થ છે એ બતાવે છે. વિચ ઇઝ ફુલ્લી અવેર ઓફ. અવેર મતલબ થાય જાગૃત. વિચ ઇઝ ફુલ્લી અવેર ઓફ ઇટ સેલ્ફ કેન સફર ધ ડિસોલ્યુશન ઓફ ઇટ્સ એમ. ડિસોલ્યુશનનો મતલબ થતો હોય છે વિસર્જન. ઇટ કેન સફર મતલબ કરવું અથવા કરી શકવું. ઓફ ઇટ્સ એમ એટલે તો આપણે જાણીએ છીએ ઉદ્દેશ. તો હેગલે એવું કીધું કે હ્યુમર જે છે એ આત્માનું સ્વસ્થપણું અને મગજનું સુંદર માળખું છે અને કે જે જાણે છે એ પોતાની જાતથી જાગૃત છે. હ્યુમર શું કરી શકે? તો એનો જે એમ છે હ્યુમરનો એમ શું? તો લાફ્ટર. તો એ લાફ્ટરને વિસર્જિત કરી શકે છે એ જાણતું હોય છે હ્યુમર. તો આનો હું તમને થોડુંક વધારે સમજાવું. તો હેગલે એવું કીધું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ છે એને ખીજાઈને હસાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સપોઝ 4-5 ભાઈબંધો ભાષા તો કોઈ એકની આપણે મજાક કરતા હોઈએ છીએ. એનાથી આપણું એમ શું હોય છે? આપણું એમ હોય છે કે આપણે આપણા હ્યુમરથી લાફ્ટર ક્રિએટ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. આપણે એ વ્યક્તિની મજાક ઉડાવીને અને આપણે હ્યુમર યુઝ કરતા હોઈએ છીએ અને હ્યુમરનું એમ શું? તો લાફ્ટર. બીજા 2-3 તમારા ફ્રેન્ડ હસશે પણ તમે જેની મજાક ઉડાવો છો એ નહીં હસતા. કેમ કે હ્યુમરના અંદર પોતે હ્યુમર જ જાણે છે કે એનો જે એમ છે હસાવવાનું, ઘણીવાર એ એમ જોડે જ વિસર્જિત કરી દેતો હોય છે. કેમ કે જેની મજાક ઉડી રહી છે ઘણીવાર એ હશે, ઘણીવાર એ નહીં બી હશે. તો એ વાત કીધી હેગલે. આગળ, ધીસ ડેફિનેશન પોઇન્ટ્સ ધ વે ટુ ધ બેનિફિશિયલ ઇફેક્ટ ઓફ કોમેડી. બેનિફિશિયલનો મતલબ થતો હોય છે ફાયદાકારક ઇફેક્ટ્સ, અસરો ઓફ કોમેડી. અને હેગલે આ જે વાત કરી એ વાત એ કોમેડીની લાભદાયી અથવા અસરકારક ઇફેક્ટોનો રસ્તા સુધી લઈ જાય છે અથવા નો રસ્તો બતાવે છે કે તમે આ રીતે અસરદારક અને ઇફેક્ટિવ કોમેડી ક્રિએટ કરી શકો છો. કોમેડી કન્સર્ન્સ ઇટસેલ્ફ. કન્સર્ન્સ મતલબ જોડાવવું. કોમેડી કન્સર્ન્સ ઇટસેલ્ફ વિથ ધ ફૂલિશ ઓફ મેનકાઇન્ડ. કે કોમેડી એ પોતાની અંદર આવરી લેતી હોય છે. શું આવરી લેતી હોય છે? કે ધ ફૂલિશ ઓફ મેનકાઇન્ડ, કે માનવ જાતની જે મૂર્ખામણીઓ છે એ કોમેડી પોતાની જોડે જ આવરી લેતી હોય છે. બટ ઇટ્સ ટ્રીટમેન્ટ ઇઝ મેડિકલ. પરંતુ એની જે સારવાર હોય છે, કોમેડીની જે સારવાર એ મેડિકલ હોય છે. મતલબ નહીં કહેવાતું કે લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન. Cathartic is no less a degree than Aristotle found tragedy be true. Cathartic નો મતલબ થતો હોય છે કે having or showing psychologically relief through the open mind. મતલબ સમજાઈ દઉં તમને કે તમે જ્યારે કોઈ વસ્તુથી દુઃખી છો અથવા તમે નિરાશ છો તો એ વખતે ઘણીવાર તમને રોવું આવતું હોય છે અને તમે રોઈ બી લેતા હોય છો અને રડ્યા પછી તમને રિલીફ ફીલ થતું હોય છે, તમને સારું લાગતું હોય છે. તો એ જે આખી ઘટના થઈ એને કહેવાતા હોઈએ છીએ આપણે કેથેર્ટિક. અને એક્ઝામ્પલ તરીકે કહેવું હોય તો ક્રાઇંગ ઇઝ અ બેસ્ટ કેથેર્ટિક. કેથેર્ટિક એટલે ફરીથી કહું છું, કેથેર્ટિક મતલબ એવો થતો હોય છે કે સાયકોલોજીકલી રિલીફ મેળવતા હોઈએ છીએ આપણે
આપણા ઓપન ઇમોશનથી, આપણા અંદર જે આપણી ભાવનાઓ અથવા આપણી જે ફિલિંગ રહેલી છે એ આપણે બહાર પાડી દેતા હોઈએ છીએ અને એનાથી આપણને સાયકોલોજીકલી રિલીફ મળતું હોય છે અને એ આખી ઘટનાને કહેવાતું હોય છે કેથેર્ટિક. કેથેર્ટિક ઇઝ નો લેસ અ ડિગ્રી દેન એરિસ્ટોટલે ફાઉન્ડ ટ્રેજેડી ટુ બી. એરિસ્ટોટલે જોયું અથવા એરિસ્ટોટલે એવું શોધ્યું કે જે ટ્રેજેડી છે એ ટ્રેજેડી અને આ જે કેથેર્ટિક છે, કેથેર્ટિક એ ટ્રેજેડી કરતાં ના તો એક ડિગ્રી પણ ઓછી છે. મતલબ એમ બી કહી શકાય, એરિસ્ટોટલે એવું કીધું કે જે ટ્રેજેડી છે એ ટ્રેજેડી અને કેથેર્ટિક એ બંને સરખા છે, બંને એકબીજા જેવા જ છે. આગળ, ઇટ વોઝ એરિસ્ટોટલે કન્ટેન્શન ધેટ ટ્રેજેડી બાય અપીલિંગ ધ ઇમોશન ઓફ પીટી. એરિસ્ટોટલે એવું કીધું, એરિસ્ટોટલે કન્ટેન્શન મતલબ એનું કહેવું અથવા સમજાવવું. એરિસ્ટોટલે એવું કીધું, એરિસ્ટોટલે કન્ટેન્શન મતલબ થતું હોય છે કે હીટેડ ડિસએગ્રીમેન્ટ. હીટેડ ડિસએગ્રીમેન્ટ મતલબ તમે કોઈ વસ્તુ જોડે અગ્રી નથી અને તમે બહુ હીટેડ મતલબ બહુ ગરમાઈથી એ વસ્તુનો વિરોધ કરતા હોય છો, એને કહેવાય કન્ટેન્શન. અને ગુજરાતીમાં કહીએ કન્ટેન્શન એટલે દલીલ. તો એરિસ્ટોટલે દલીલ મૂકી એવી દલીલ કરી, શું દલીલ કરી? ધેટ ટ્રેજેડી બાય અપીલિંગ ઓફ ધ ઇમોશન ઓફ પીટી એન્ડ ફિયર wrought a catharsis of these emotions. એરિસ્ટોટલે એવી દલીલ કરી કે જે ટ્રેજેડી છે એ ટ્રેજેડી અપીલિંગનો મતલબ થતો હોય હૃદયસ્પર્શી. ટ્રેજેડી છે એ આપણા હૃદયને સ્પર્શી જતી હોય છે અને હૃદયના સ્પર્શીને શું કરતી હોય છે? તો ટુ ધ ઇમોશન ઓફ પીટી એન્ડ ફિયર. પીટી મતલબ દયા અને ફિયર એટલે ભય. વ્રાઉટનો મતલબ થતો હોય છે ઘડાવવું અથવા ઘડાયેલ. અ કેથરીસ ઓફ ધીસ ઇમોશન્સ. આ પ્રકારના જે ઇમોશન છે એમનો, અને અહીંયા કેથરીસનો મતલબ થતો હોય છે શુદ્ધ. તો જોઈએ, એરિસ્ટોટલે એવી દલીલ કરી કે જે ટ્રેજેડી છે એ ટ્રેજેડી આપણા વ્યક્તિના અંદર રહેલા ભય અને દયા એ જેવા પ્રકારના ઇમોશન છે એ ઇમોશનને શુદ્ધ કરતું હોય છે અથવા એ ઇમોશનોને પવિત્ર કરતું હોય છે. ઇન ધ સેમ વે કોમેડી બાય અપીલિંગ ટુ અવર સેન્સ ઓફ રિડિક્યુલસ. અને આ જ રીતે કોમેડી અવર સેન્સ ઓફ ધ લ્યુડિક્યુલસ, કે આપણો જે લ્યુડિક્યુલસનો જે સેન્સ છે એને સ્પર્શી પરજીસ અવર સોલ. પરજીસ મતલબ થતો હોય છે રીડ ઓફ અનવોન્ટેડ ક્વોલિટી. પરજીસનો મતલબ થતો હોય છે કે આપણા અંદર રહેલી અનિચ્છનીય ક્વોલિટી, અનિચ્છનીય લક્ષણો કે જે દૂર કરતું હોય છે. એ શું દૂર કરે છે? અવર સોલ ઓફ પીટીનેસ, કે આપણી આત્માને સેલ્ફ પીટીનો મતલબ થતો છે સ્વદયા. એક્ઝામ્પલ તરીકે, સેલ્ફ પીટી એ એવું ઇમોશન છે કે જે વપરાતું હોય છે સામેવાળાની અટેન્શન મેળવવા માટે. તમે ઘણા વ્યક્તિઓને જોયા હશે કહેતા છે કે ના યાર હું તો બહુ જ ખરાબ છું, મારા જોડે આવું થતું હોય છે, મારા જોડે આમ થયું આજે. તો આવું બધું કરીને એ વ્યક્તિ તમારું અટેન્શન મેળવવા માંગતા હોય છે, એને કહેવાય સેલ્ફ પીટી. એવા ઇમોશનને કહેવાય સેલ્ફ પીટી. પછી છે રેસિટમેન્ટ. રેસિટમેન્ટનો મતલબ થતો હોય છે કે ઇન્ડિગ્નેશન ઓફ હેવિંગ બીન ટ્રીટેડ અનફેરલી. કે એવી પ્રકારનો ગુસ્સો અથવા એ પ્રકારનો કોઈ જ્યારે તમને કોઈએ અનફેરલી ટ્રીટ કર્યા હોય, કે તમે જે વસ્તુના યોગ્ય હોય તો તમે જે રીતે ટ્રીટ થવા જોઈએ એ રીતે જો તમે ટ્રીટ ના થયા હોય અને ત્યારે જે તમને ગુસ્સો આવે એને કહી શકો રેસિસ્ટમેન્ટ. ઉદાહરણ તરીકે લઉં તો તમારો બર્થડે છે અને તમે એવું ઈચ્છતા હોઈએ કે તમારા ફેમિલીવાળા અથવા તમારો ભાઈ અથવા તમારો બેન સૌથી પહેલી તમને વિશ કરે, પણ જ્યારે એ વિશ ના કરતો હોય ત્યારે તમને ગુસ્સો આવતો હોય છે અને એ ગુસ્સાને આપણે કહી શકીએ રેસિસ્ટમેન્ટ. આગળ,
બિટરનેસનો મતલબ થતો હોય છે કડવાશ. બિટરનેસનો મતલબ થાય કડવાશ. એન્ડ ડિસ્કરેજમેન્ટ મતલબ નિરાશા. તો કોમેડી શું કરતી હોય છે? એરિસ્ટોટલે દલીલ મૂકી હતી કે એ જ રીતે કોમેડી છે, એ કોમેડી આપણા જે સેન્સ ઓફ આપણો જે લિડિક્યુલસ છે એને સ્પર્શી જાય છે અને હૃદય સ્પર્શી છે. અને આપણી જે આત્મા છે, આપણી આત્માને શુદ્ધ કરે છે. એ શામાંથી શુદ્ધ કરે છે? તો એક સેલ્ફ પીટી, સ્વદયામાંથી, પછી રેસિસ્મેન્ટ એટલે ગુસ્સો, રોષ, પછી ડિસ્કરેજમેન્ટ નિરાશા, અને બિટરનેસ કડવાશ. આ 4 વસ્તુઓમાંથી આપણી આત્માને કોમેડી મુક્ત કરતી હોય છે એવું એરિસ્ટોટલે દલીલ કરતા કહ્યું. પછી ઇન્સ્ટેડ ઓફ યીલ્ડિંગ ટુ અવર ટ્રબલ્સ વી લાફ ધેમ અવે. યીલ્ડિંગનો મતલબ થતો હોય છે ઉપજ આપતું. ઇન્સ્ટેડ ઓફ થાય એટલે ના બદલે અથવા ના લીધે. વિથ યીલ્ડિંગ ટુ અવર ટ્રબલ્સ વી લાફ ધેમ અવે. તો કોમેડી એક એવું છે કે જે આપણી આત્માને શુદ્ધ કરતું હોય છે, સેલ્ફ પીટીન એ બધામાંથી. અને પછી આગળ વાત કરી કે આપણી જે સમસ્યાઓ છે, આપણી જે ટ્રબલ્સ છે, એ ટ્રબલ્સને વધારે બનાવવી અથવા એના વિશે વધારે વિચાર કરવા કરતાં આપણે હસીને કાઢી નાખતા હોઈએ છીએ. તો તમે નોટિસ કરવાનું કે તમે જ્યારે કોઈ હસતા હશો એ વખતે તમારું કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય તો બી જ્યાર સુધી તમે હસો છો ત્યાં સુધી એ ટેન્શન તમારા મગજમાં ક્યાંય નહીં આવે. હા, જો હસતા આવી જશે તો હસવાનું બંધ થઈ જશે, પરંતુ જ્યાર સુધી તમે હસતા હો છો ત્યાં સુધી તમે એ ટેન્શન ભૂલી જ ગયા હશો. આગળ, એઝ મેસફિલ્ડ સેડ. હવે મેસફિલ્ડે કહ્યું, શું કહ્યું? તો લાફ્ટર એન્ડ બી મેરી. મેરીનો મતલબ થતો હોય છે ખુશખુશાલ. મેરી ક્રિસમસ કહેતા હોય છે, આપણે ઘણી વાર સાંભળ્યું છે મેરી ક્રિસમસ, જોયું બી હશે મેરી ક્રિસમસ. તો મેરીનો મતલબ થતો હોય છે ખુશખુશાલ. તો એને એવું કીધું કે હસો અને ખુશખુશાલ રહો. મેસફિલ્ડે એવું કીધું લાફ્ટ એન્ડ બી મેરી. બી એટલે રહવું અથવા બનવું. તો તમે હસો અને ખુશખુશાલ બનો અથવા ખુશખુશાલ રહો. પછી કહે છે બેટર ધ વર્લ્ડ વિથ અ સોંગ. કે ગીત જોડે આ દુનિયા બહુ સારી જ છે. બેટર ધ વર્લ્ડ વિથ અ સ્માઇલ ઇન ધ ટીથ ઓફ અ રોંગ. ઇન ધ ટીથ ઓફ અ રોંગ. ઓફ રોંગ આપણે પણ જોઈએ છીએ. ઇન ધ ટીથ ઓફ. ઇન ધ ટીથ ઓફ એ એક ફ્રેઝ છે જેનો મતલબ થતો હોય છે ડિસ્પાઇટ. એનો ડિસ્પાઇટનો મતલબ થતો હોય છે વિધાઉટ બીઇંગ અફેક્ટેડ બાય સમથિંગ ઓર એનીથિંગ. તો ઇન ધ ટીથ ઓફનો મતલબ થતો હોય છે કે કોઈ પણ પ્રકારના અડચણ અથવા કોઈ પણ પ્રકારની અસર વગર એવું ને એવું રહેવું એને કહેવાય ડિસ્પાઇટ ઓફ. અને ઇન ધ ટીથ ઓફ રોંગ એ મતલબ ખોટું જે થઈ રહ્યું છે આ દુનિયામાં, એ ખોટું થઈ રહ્યું છે એનાથી તમને કોઈ અસર ના થાય એવી રીતે તમે હસતા હોય છો. અને જો એ રીતે હસતા હો તો દુનિયા વધારે સારી છે. મતલબ મેસફિલ્ડે એવું કહ્યું કે હસો અને ખુશખુશાલ રહો. ગીત સાથે દુનિયા બહુ સારી જ છે. અને દુનિયામાં જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે એનાથી પણ તમને કોઈ પણ અસર થયા વગર તમે જો હસો તો દુનિયા વધારે સારી છે. આગળ, ધ મિનિસ્ટ્રેશન ઓફ કોમેડી રાઇટ્સ થ્રોન્ડિક્સ. મિનિસ્ટ્રેશન ઓફ કોમેડી એ થ્રોન્ડિક્સ લખ્યું. મતલબ થ્રોન્ડિક્સે લખ્યું. શું લખ્યું? તો આર્ટ ટુ બી વ્યુડ. થ્રોન્ડિક્સનું એવું કહે છે કે હ્યુમર અથવા લાફ્ટર આર્ટ ટુ બી વ્યુડ. વ્યુડ મતલબ જોવું. વ્યૂનો મતલબ થતો જોવું અને વ્યુડ મતલબ થાય છે પેસિવ વોઇસમાં છે. વ્યૂ મતલબ જોવું, પણ કોને જોયું? તો બીજા બધા લોકોએ. તો શું કહે છે કે જે થ્રોન્ડિક્સે જે લખેલું છે એ રીતે નિહાળવામાં આવતું હોય છે. વ્યુડ મતલબ નિહાળવું બી કહી શકાય. એ રીતે નિહાળવામાં આવતું હોય છે. કઈ રીતે નિહાળવામાં આવતું હોય છે? એઝ એસેન્શિયલ. એસેન્શિયલનો મતલબ થતો હોય છે એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ્પલ તરીકે ફૂડ એ આપણે એસેન્શિયલ કહી શકીએ. બીકોઝ વિધાઉટ ફૂડ ધેર ઇઝ નો સર્વાઈવલ. ફૂડ વગર જીવન શક્ય જ નથી. તો ફૂડ એ આપણું એસેન્શિયલ થયું.
એ જ રીતે એસેન્શિયલ ટુ ઇમોશનલ હેલ્થ એન્ડ સ્પિરિચ્યુઅલ સ્વીટનેસ. સ્પિરિચ્યુઅલનો મતલબ થતો હોય છે આધ્યાત્મિક, સ્વીટનેસ મતલબ મીઠાશ અથવા મીઠુંપણું. તો થ્રોન્ડિક્સે એવું કહ્યું કે લાફ્ટર અને કોમેડી એવી રીતે જોવામાં આવતી હોય છે. કઈ રીતે જોવામાં આવતી હોય છે? ઇમોશનલ હેલ્થ, આપણી લાગણીઓના સ્વસ્થપણું, અને સ્પિરિચ્યુઅલ સ્વીટનેસ, આપણી આધ્યાત્મિક મીઠાશ માટે કોમેડી એ અત્યંત જરૂરી છે એવું બતાવવામાં આવ્યું અથવા એવું નિહાળવામાં આવ્યું, એવું થ્રોન્ડિક્સે કીધું. હ્યુમર ઇઝ ધ સોલ્ટ વિધાઉટ વિચ લાઈફ લોસીસ ઇઝ સેવર. સેવરનો મતલબ થતો હોય છે સ્વાદ. તો થ્રોન્ડિક્સે એવું વાત કરી કે હ્યુમર ઇઝ ધ સોલ્ટ વિધાઉટ, કે હ્યુમર એક એવી પ્રકારનું મીઠું છે કે જે મીઠા વગર અથવા એ મીઠાની ગેરહાજરીમાં આપણી જે જિંદગી છે એનો સ્વાદ ગુમાવી દેતી હોય છે. કોમેડી ઇન વન પ્રોસેસ ઓફ એક્સ્ટ્રેક્ટનો મતલબ થતો હોય છે કે ટેકિંગ આઉટ સમથિંગ બાય એફર્ટ ઓર ફોર્સ. મતલબ કોઈ પણ વસ્તુ પ્રયત્ન અથવા તાકાતથી બહાર નીકાળવી. સપોઝ તમે દિવાલમાં ખિલ્લી મારેલી છે, એ તમે ખિલ્લી નીકાળો છો એફર્ટ કરીને અથવા ફોર્સ કરીને તમે એ ખિલ્લી બહાર નીકાળવામાં, તો તમે એમ કહી શકતો આઈ હેવ એક્સ્ટ્રેક્ટેડ નેલ ફ્રોમ ધ વોલ. એક્સ્ટ્રેક્ટનો મતલબ એવું થાય. ધીસ સોલ્ટ ઓફ લાઈફ, ધીસ સોલ્ટનો મતલબ લીધેલો છે અહીંયા હ્યુમર થાય. ઓફ લાઈફ ફ્રોમ ઇટ્સ હાઇડિંગ પ્લેસીસ. તો કોમેડી ઇન વન પર્સન, કોમેડી એક એવી પ્રક્રિયા છે અથવા કોમેડી એક પ્રક્રિયામાં શું કરતું હોય છે, કોમેડી શું કરતું હોય છે? તો કોમેડી એ વ્યક્તિઓના જીવનમાં સંતાયેલું મીઠું કે જે હ્યુમર છે એ હ્યુમરને પ્રયત્નથી અથવા તાકાતથી બહાર નીકળવાનું કામ કરતું હોય છે. એ કામ કરતું હોય છે કોણ? કોમેડી. એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ મતલબ વેચવું. વેર ઇટ મે બી અવેલેબલ ફોર મેની. કે કોમેડી એ લોકોના જિંદગીમાં સંતાયેલું હ્યુમર છે. એ હ્યુમર એ બહાર નીકાળે છે અને બહાર નીકાળીને એ એવી જગ્યાએ વેચે છે કે જ્યાંથી એ દરેક લોકો માટે ઉપલબ્ધ હોય અથવા દરેક લોકોને મળી રહે એ રીતે એ હ્યુમરને વેચતું હોય છે. ફરીથી જોઈ લો કોમેડી શું કરતી હોય છે. તો કોમેડી એ એક પ્રક્રિયામાં કે વ્યક્તિના જીવનના અંદર સંતાયેલું હ્યુમર જે છે એ હ્યુમરને બહાર નીકાળીને એવી જગ્યાએ વેચે છે કે જે જગ્યાએથી દરેક લોકોને એ ઉપલબ્ધ થઈ રહે અથવા દરેક લોકોને એ મળી રહે. સો this is it. In the next video we will talk about subject for humor, style and characteristics of English comedies. Thank you so much guys for watching this video. Bye.